નમસ્કાર, આજના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના એક ગંભીર મુદ્દા પર, જ્યાં વિકાસના નામે કુદરત અને જાહેર સુરક્ષા બંને દાવ પર લાગેલા છે। જેતપુર પાવી પાસેથી પસાર થતી ઓરસંગ નદી અત્યારે ચોમાસાને કારણે પાણીના પૂરા વહેણમાં છે, પણ આ જ વહેણની વચ્ચે ઓરસંગ બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન ચાલી રહ્યું હતું। તમે કલ્પના કરી શકો છો? ચાલુ પાણીના પ્રવાહમાંથી બેફામ રેતી ઉલેચવામાં આવી રહી હતી। આ વાત જ્યારે એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આવી, ત્યારે તેમણે તરત જ તંત્રને જાણ કરી। ફરિયાદ મળતાની સાથે જ મામલતદાર અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી। જેવી સરકારી ગાડીઓ દેખાઈ, રેતી ખનન સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો। ઘણા તો પોતાનો સામાન છોડીને ભાગી ગયા। મામલતદારે સ્થળ પર તપાસ શરૂ કરી છે અને આ તપાસના કારણે આખા વિસ્તારના રેતી માફિયાઓમાં એક ડરનો માહોલ છે, પણ સવાલ એ છે કે આ ડર કેટલો સમય ટકશે? અને આ સમગ્ર મામલામાં એક મોટો પ્રશ્ન વહીવટી તંત્ર પર પણ ઉઠી રહ્યો છે। શું જિલ્લા તંત્રએ ચોમાસા દરમિયાન રેતીની લીઝ ચાલુ રાખવા માટે કોઈ સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે? આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી, અને આ જ અસ્પષ્ટતાનો લાભ કેટલાક લીઝ ધારકો ઉઠાવી રહ્યા છે। નિયમોની ऐसी तैसी કરીને તેઓ નદીના જીવંત પ્રવાહમાંથી પણ રેતી કાઢી રહ્યા છે। એવું લાગે છે કે જાણે કોઈને કાયદાનો ડર જ નથી। આ પરિસ્થિતિએ સ્પષ્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક નિયમોના પાલનમાં મોટી ચૂક થઈ રહી છે, જેનો સીધો ફાયદો રેતી માફિયાઓને મળી રહ્યો છે। વિવેક રાવલ, આ વાત માત્ર રેતી ચોરીની નથી, આનાથી પણ મોટો ખતરો છે જેતપુર પાવીના ઓરસંગ બ્રિજ પર। સ્થાનિક લોકો ખૂબ જ ચિંતિત છે। એમનું કહેવું છે કે બ્રિજના પાયા પાસેથી આ રીતે રેતી કાઢવાથી બ્રિજ નબળો પડી શકે છે, અને તેમની આ ચિંતા ખોટી નથી। આપણે ભૂતકાળ ભૂલવો ન જોઈએ। આ જ જિલ્લામાં સિહોડ પાસે ભારજ નદી પરનો બ્રિજ પણ આવી જ રીતે રેતી ખનનને કારણે તૂટી પડ્યો હતો। એ ઘટનાને વર્ષો વીતી ગયા, પણ આજે પણ એ બ્રિજનું સમારકામ પૂરું નથી થયું। લોકો હજી પણ હાલાકી ભોગવી રહ્યા છે। તો શું તંત્ર એ જ ભૂમનું પુનરાવર્તન ઓરસંગ બ્રિજ સાથે થવા દેવા માંગે છે? સ્થાનિકોનો આ સવાલ 100% વ્યાજબી છે। આ પહેલીવાર નથી કે છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો સામે આવ્યો હોય। આ એક લાંબા સમયથી ચાલતી સમસ્યા છે। તમને યાદ અપાવી દઉં કે મે 2026માં જ જિલ્લા તંત્રે ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે એક મોટી કાર્યવાહી કરી હતી અને કરોડો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો। પણ એવું લાગે છે કે થોડા સમય પછી પરિસ્થિતિ પાછી જેવી હતી તેવી જ થઈ જાય છે। આ જ કારણે સ્થાનિક લોકો હવે તંત્ર પાસેથી કાયમી સમાધાનની માંગ કરી રહ્યા છે। તેમની માંગ સ્પષ્ટ છે। ચોમાસા દરમિયાન નદીના વહેણમાં રેતી ખનન અંગેના નિયમો સ્પષ્ટ કરવામાં આવે, અને જો કોઈ નિયમોનો ભંગ કરતું પકડાય તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। અત્યારે તો મામલતદાર દ્વારા તપાસ ચાલી રહી છે। રેતી માફિયાઓમાં ભય છે અને લોકો ન્યાયની આશા રાખીને બેઠા છે, પણ ઘણા સવાલો હજુ પણ અનુત્તર છે। શું વહીવટી તંત્ર પોતાની જવાબદારી સમજીને કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડશે? શું ઓરસંગ બ્રિજની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવશે? અને સૌથી મોટો સવાલ, શું આ તપાસ પછી ગેરકાયદે રેતી ખનન પર કાયમ માટે રોક લાગશે? આ બધા સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે। પણ એક વાત નક્કી છે, જ્યાં સુધી તંત્ર અને પ્રજા બંને સાથે મળીને આ સમસ્યા સામે અવાજ નહીં ઉઠાવે, ત્યાં સુધી આપણી નદીઓ અને આપણા પુલો પરનો ખતરો ટળશે નહીં। આભાર। આજ રોજ અમે પાવી જેતપુર રતનપુર બ્રિજની બાજુની અંદર રેત ખનન સતત ચાલી રહ્યું હતું। એની અંદર અમે આજે ચેકિંગ કર્યું તો ચાલુ વેનની અંદર ઘણા સમયથી ચાલુ હતું આ ખોદકામ। 6-8 મશીનો ભરાતા હતા ને બીજા શિફ્ટિંગ કરે પાણીમાંથી બીજા ભરે, અને વારંવાર તંત્ર છોટાઉદેપુર તંત્રને અમે રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। આજે ખેતીવાડીની અંદર અમારે પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે। જેતપુર પાવી ગામને પીવાના પાણીની આજે તકલીફ પડી રહી છે। જે આજે નર્મદાને પાઇપલાઇનથી પાણી પીએ છે, એ પાઇપલાઇન બી 2 વખત તૂટી ગઈ છે। એને વેલ્ડિંગ કરવામાં આવી છે, અને હવે જો વરસાદ પડે ને તો કદાચ લાઇન તૂટી જાય તો પાવી જેતપુરની જનતાનું શું? પીવાના પાણીના બી હવાચિયા છે, એવી સ્થિતિ અમારી પાવી જેતપુરની છે। બીજું કે વારંવાર રજૂઆત કરવા છતાં
કોઈ આ લોકોનું નિરાકરણ નહીં. જેમ કે આજે ભારત બ્રિજ તૂટે 4 વર્ષ થઈ ગયા, વહીવટીતંત્ર તો ડાયવર્ઝન નહીં બનાવી શકતું, તો આ બ્રિજ તૂટશે તો અમે જશું ક્યાં? અત્યારે જનતાની બહુ બુરી હાલત છે ને આ લોકો બેફામ રેતી માફિયાઓ કહી રહ્યા છે કે અમારા તો ભરણ સિસ્ટમ ચાલે છે, તમારાથી જે થાય તે કરી લો, અમારું કંઈ ઉખડવાનું નથી. આવી રીતે રેતી માફિયા બી આ રીતે જવાબ આપે છે. એટલે બહુ ઓવર લિમિટની અંદર આ રેત ખનન થઈ રહ્યું છે. વરસંગ બ્રિજની આજુબાજુ વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરશ્રીને બી, ભૂસ્તર શાસ્ત્રીને બી રજૂઆત કરી છે, પણ કોઈ આનું નિરાકરણ આવતું નથી. અમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આ બ્રિજની આજુબાજુ 1 કિલોમીટરની આસપાસ રેતી ખનન થવું ના જોઈએ, જેનાથી અમારો આ વરસંગ બ્રિજ બચી શકે. બાકી એક તો ગયો, હવે આના બી પાયા નીકળી ગયા છે 20-20 ફૂટ, પણ હજુ લોકોને આ તંત્ર કોઈ ધ્યાન નહીં લેતું. પણ અમારી એક જ માંગ છે કે આ વસ્તુ બંધ થવી જોઈએ.